બધાને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. અને આજ રુદ્રભાઈની તબિયત સારી નથી. મારા દીકરાની શરદી ઉધરસ થઈ ગયા છે. વહેલો ઉઠી ગયો છે ને મારા દીકરાની દવા લઈ જાઉં છોકરો બીજા થોડી વાર બ્રશ કર્યો છે. બ્રશ કરીને ત્યાં દૂધ રહ્યું છે, દૂધ પી લાય. આવું સરસ. ચાલો તો રુદ્રભાઈને તબિયત સારી નથી ની દવા લેતા આવીશું આપણે. અને 10 વાગે જો મસ્ત ચા બની ગઈ છે. આપણે હિરણ માટે ચા બનાવીશું, મારી માટે દૂધ બનાવીશું અને રુદ્ર માટે હળદરવાળું દૂધ બનાવ્યું છે. અને બસ જો હવે ચા પાણી પી લે અને પછી માંડીએ રોટલી. આપણે રોટલીની તૈયારી કરીએ. અને આયુષ્યબેન સ્કૂલે ગયા છે અને દાળ ભાત મૂકી દીધા છે. દાળને હમણાં ઓરી દીધી. ભાતનું પાણી ગરમ થાય એટલે આપણે ઓરી દેવાની છે એમાં. અને બીજું કે બસ ચાલો સારું. ચાલો તો અને આજે સબ્જીમાં હિરણ આવે એટલે પૂછી લે. જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. મહાદેવ. મહાદેવ. શું છે આજનું મેનુ? મેનુ છે દાળ ભાત, દૂધી ચણાની દાળનું શાક ઓકે અને રોટી. હા, ચા થઈ ગઈ છે તમારી. ખાલી ગાળવાની છે. મેં ઠંડી થઈ જાય એટલે મેં ન ગાળી. દાળ ઓળી દીધી છે. મીઠું નાખવાનું બાકી છે, તમે નાખી દેજો બરાબર. અને ભાતે ધોઈ ગયા છે, ખાલી નાખવાના જ છે. સરસ. સારું ચાલો તો આપણે નાસ્તો કરી લઈએ. ચાલો તો આપણે બધા નાસ્તો પાણી કરી લઈએ ને પછી વર્ગી જાય હોમના કામમાં. એ રુદ્ર સરસ. ચાલો તો આપણે નાસ્તો કરી લઈએ પછી મળીએ. નાસ્તામાં રુદ્રભાઈ જાય છે સ્કૂલે. રેડી થઈ ગયા છે નાહી ધોઈને, નાસ્તા પાણી કરીને. સ્કૂલ બેગ ને બધું રેડી થઈ ગયું તારું? વોટર બેગ નાસ્તો. ચાલો તો અત્યારે વાગી ગયા છે 12:30 અને ટિફિનનું કામ ઓલમોસ્ટ પતી ગયું છે આપણે બધું. અને હવે દાળ ભાત શાકે આપણે કાઢી લીધા છે. બેડની ચાદર આજ ધોવાની હતી મારે, કેમ કે સન્ડે નહોતી ધોઈ. મેં એટલે ચાદર કાઢી નાખી છે અને આમાં ધોવા નાખી દીધી છે મશીનમાં. હવે ધોઈ નાખું હમણાં, મશીન ચાલુ કરી દો. આયુષીબેન સ્કૂલેથી આવી ગયા છે અને બસ જો પહેલી ફ્રી થઈ ગઈ હતી. મેં કીધું કે મરચાંની ચટણી બનાવી નાખો, લાલ મરચાં ને લસણ એની ચટણી બનાવી નાખું. અને સાંજે બનાવવાના છે લાઈવ ઢોકળા, તો એના માટે મેં પલાળી દીધું છે અત્યારે જ. ચોખા, ચણાની દાળ ને મગની દાળ. સાંજે બનવાના છે લાઈવ ઢોકળા. તો સરસ. ચાલો પહેલાં આપણે બનાવી નાખીએ ચટણી. તો ચટણી માટે મેં મરચાં કટિંગ કરી નાખ્યા છે અને લસણ પણ ફોલેલું જ છે. તો ફટાફટ ચટણી બનાવી નાખીએ આપણે લસણની. અમારા આયુષીબેનને બહુ ભાવે. જય દ્વારકાધીશ બધાને. કેમ છો? મજામાં? શેનું બનાવું? ચટણી બનાવું મરચાંની, લીલા મરચાં ને લસણ. નહીં ખવાય. કેમ? એ તો ખવાય, સાઈડમાં રાખીને ખાઈ લેવાનું. બહુ પાણી પીવું તોય બરે. સરસ. ચાલો તો આપણે ફટાફટ કામ પતાવી લઈએ, પછી વાસણ ઘસવા બેજો. પાણી જતું રહે છે. કપડાં બેન મશીનમાં નાખ દેજો. હા સારું. ચાલો બતાવું પછી તમને ચટણી થઈ જાય એટલે. જો આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે મરચાં અને લસણની. હવે એનો વઘાર કરવાનો છે આપણે. તો ફટાફટ આપણે એનો વઘાર કરી લેજો. કલર કેટલો મસ્ત આવ્યો છે ને. તો મસ્ત વઘાર કરી લઈએ આપણે. તો આપણી ચટણીનો વઘાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત કલર આવી ગયો છે. પકાવવાની છે ત્યાં સુધી પાણી એનો ભાગ હોય ભરી ન જાય ને એટલું. આમાં આપણે 1-2 ચમચી જેટલું પાણી નાખ્યું હતું. પાણીનો ભાગ ભરે ને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આને પકાવવાની છે. એટલે લોંગ સમય સુધી સચવાઈ રહી આપણે, બગડે નહીં, ફૂગ ન ચડે એમાં. ચલો તો આપણે 5-10 મિનિટ જેવું થઈ ગયું છે અને ચટણીને મસ્ત આપણે છે ને ઉકાળી લીધી છે. એટલું ઉકાળવાની છે આપણે મસ્તનું કે એનું પાણી બરી જાય અને જો તેલ છે ને કિનારી છોડી દે એટલે આપણી ચટણી છે ને પરફેક્ટ ને બગડશે નહીં, ફૂગ નહીં ચડે આમાં.
એટલે એને પછી આ ઠંડી થાય એટલે એર કન્ટેનરમાં તમારે ભરીને ફ્રીજમાં તમે મહિના સુધી રાખી શકો છો આને. તો ડેડી ટિફિન દઈને આવી ગયા અને આવીને તરત કંઈક કરવા માંડ્યા. શું કરો છો? બેટા પેલો મીઠો લીમડો છે, આમ ડેઈલી મળતો નથી. આજે ભાઈને ઘરે વાવેલો છે ને, ત્યાંથી લાવ્યો છું અઠવાડિયાનો ભેગો. આને જો આવી રીતે હે ને ખાલી આમ ડાળથી અલગ કરી અને આ કોટનનું કપડું હોય ને એમાં આવી રીતે વીંટી દેવાનું. જો આ એકદમ મસ્ત હે ને, જો થઈ ગયો ટાઈટથી. બસ આને હે ને થોડુંક ખાલી ભીનું કરી ફ્રીજમાં મૂકી દેવાનું. ભીનું એટલે બહુ લચપચતું નહીં, થોડુંક આમ તો આને ભેજ આવી જાય ને, ભેજવાળું કરીને ફ્રીજમાં મૂકી દેવાનું એટલે 15 દિવસ આ એવો ને એવો રહે. વાહ આમાં કશું ના થાય. વાહ, શાબાશ. આપણા તરફથી કિચન ટિપ્સ. આપણે ગામડામાં હોય તો વાંધો ન આવે, રોજે રોજનો તાજો મળી જાય ગામડામાં. પણ અહીંયા તો હું અહીંયા આ લોકો કોઈ સમજતા જ નથી લીમડામાં. શાકભાજી વાળા પાસે આપણે સ્પેશિયલ મંગાવવો પડે તો જ આપે. ભાઈ મારી હાટું એક જોડી લીમડો લાવું. આ ખાઈ ધાણા મરચા જ હોય. અને આપણે શું છે દાળ શાકમાં આની વગર મજા ના આવે. આપણું કોઈ પણ કાઠિયાવાડી દાળ શાક છે ને મીઠા લીમડા વગર ન ખાય. અને આ તો તમારે વાળ માટે બહુ સારું. લીમડો તો સારો વાળ માટે. એનું લીમડાનું પાણી, લીમડાની પેસ્ટ અને પેલું એલોવેરા કુંવરપાઠું એ બે મિક્સ કરીને વાળમાં લગાવી દો એટલે કાળા ભમ તમારે મસ્ત બધી રીતે સારું. ચાલો આને થોડો ભીનો કરી અને ફ્રીજમાં મૂકી દે આમનો. બરોબર, ચાલો હવે જમી લઈએ. ના મારા છોકરા હાટું રમકડું લીધું. છોકરા સ્કૂલે નથી ગયો. અત્યારે વાગી ગયા છે 2:30 અને અમે લોકો બેસી ગયા છીએ જમવા માટે. તો જો આજ તો ક્યારના 2 વાગે તમે ફ્રી થઈ ગયા. રુદ્ર કામ પતાવીને બધું કચરા પોતા વાસણ કપડા મશીનમાં નાખી દીધા, ચાદરો બદલાવી નાખી, બધું કામ થઈ ગયું આજ તો. બધું કામકાજ પતાવીને જો ફ્રી થઈ ગયા અને હવે હિરને આવી ગયા ટિફિન આપીને અને જમવા માટે. આજ તો જો જમ્બો જેટ આખું બાઉલ ભરીને બનાવી દીધી છે રેસીપી અમારા આયુષીની ફેવરિટ. હજી એકવાર આમ તડકો મારી દેજે, તેલ વાળી કરી એટલે બગડે નહીં અને બેણી ભરી કાચની અને મૂકી જાય આયુષી હાટું. રેડી? લીલા મરચા નથી નહીં ખા? લીલા ને લાલ ઓલા હતા ઈ બધાય નાખી દીધા. લાલ મરચા યાર તારી હાટું સ્પેશિયલ લાવ્યો હતો ઓલો બોરો નાખીને હાથવા હાટું. ના મેં તો એ બધાય નાખી દીધા. લાલ અને લસણ તમે રાખ્યું હતું ને બાર એ બધું સાફ કરીને એ બધું નાખી દીધું. નાખીને મેં કરી દીધું. લાલ મરચા તો હાંજે પાછા લેતો આથવા હોય તો મને એમ કહેજો કે આથવાના છે. એ એટલે જ હું 200 ગ્રામ જ લાવ્યો હતો. મેં કીધું થોડા થોડા જ આઈતા જવાના કારણ કે હવે ચાલુ રહે છેક દિવાળી સુધી મળતા રહે અને મસ્ત હતા મેં વળી લઈ લીધા. બેસી ગયા છે જમવામાં. છે દાળ દૂધીનું સબ્જી, રોટલી, લસણની ચટણી, દાળ ભાત, દહીં, છાશ. આયુષીબેન પર જમવા બેસી ગયા છે. સાહેબે આજે અમારી જગ્યા બદલાવી છે, આમ સામે હોય રોજ. ને દાળ રોટલી ખાજે. દાળ ભાત ખાવાના છો તારે? દાળ ભાત આપો હમણાં પૂરી કરી જાઓ રોટલી પછી. સરસ, ચાલો તો બધા જમી લે. તો 6 વાગી ગયા છે, આપણે ઉઠી ગયા છીએ. ઉઠીને મોટા મોટા ધોઈને ફ્રેશ થઈ ગયા અને જો ચા મૂકી દીધો, વાસણ ગોઠવી દીધા બધાય. ઘોડામાં ગોઠવવાના તે વાસણ ગોઠવી દીધા અને જો હિરન માટે મેં ચા મૂકી દીધી છે અને મારી માટે દૂધ બનાવી દીધું છે. હું ચા નથી પીતી એટલે દૂધ બનાવ્યું મારી માટે. અને એના માટે મેં ચા બનાવી. એના આયુષી બે ચા પીશે અને બસ જો ચા થઈ ગઈ છે. ઉઠાડું વધારે રેડી એટલે ચા પી લઈ. ચા પી પછી પાછું આપણે કામ નથી છે બરાબર. ચાદર કરવાની અને કપડાં ઉકવવાના છે. અંકેલાના રાતે મમ્મી દીકરી બે અંકેલ લેશું. બરાબર, સારું ચાલ રાખો. ક્યાં બોલવાનું છે? કુછ નહીં બોલને કા, બસ તો હતું એ કામ કરી લીધું બધું આપણે. વાસણ ગોઠવવાના તો ગોઠવી દીધા,
ચા બનાવવાની ચા બનાવી દીધી, દૂધ બનાવવાનું દૂધ બનાવી લીધું. ચા તો દૂધ જ પીવાનું પણ એટલે તે દૂધ બનાવી દીધું, તમને બે ચા બનાવી દીધી. મહિનો થઈ ગયો હશે ને તો દૂધ પીવાનું ચાલુ કર્યું? મહિનો નહીં વધારે. કયા રિપોર્ટ કરાવ્યા હતા? તે આપણું ઓલા મહિનામાં કરાવ્યા હતા. દૂધ પીવું ત્યાંથી સારું છે ઘણું મને. પગ દુખતા એને દુખતા તને? દુખતા આવે. ચા હોય ને હાડકા આપણા ગાળી નાખે, સ્કિન કાળી કરી નાખે. તો થઈ જ ગઈ ને. એટલે દૂધ પીવાથી ઘણા ફાયદા છે. હાડકા આપણા સ્ટ્રોંગ થાય, કેલ્શિયમ એમાં હોય એટલા માટે. વિટામિન બધો મળે એમાં. કેલ્શિયમ બધું હોય એટલે સારું પીવો દૂધ તાવ તાજામાં જ. સારો ડેડી ઉઠા એટલે મળીએ. દૂધ લેતી આવજો. ચલો તો અત્યારે વાગી ગયા છે 9 અને ટિફિનનું કામ પતી ગયું છે. ઘરનું કામ અડધું થઈ ગયું છે ને અડધું બાકી છે. અને આજે આપણે શું બનાવવાના છે રુદ્ર? લાઈવ ઢોકળા. હા રુદ્ર બનાવવાનો છે. એમાં તો હવે મૂકી દે થોડીક વાર એને, હું કોણ પછી ફેરવજે આમ રાખો, બરાબર? તો એના માટે મેં સવારે છે ને દાળ, ચોખા અને મગની દાળ, ચણાની દાળ અને ચોખા ત્રણે રાતે સવારે પલાળી દીધા હતા મેં, અને આખો દિવસ પલળવા દીધા. અને બસ જો અત્યારે એને મેં પીસી નાખ્યા. આ છે, તો આ છે પલાળેલા ચોખા દાળ. અને અહીંયા જો એક બાઉલ મેં કરી નાખ્યું છે, પીસી નાખ્યું છે મેં, છે ને પીસાઈ ગયું છે. અને આ છે એ પીસવાનું બાકી છે. લાઈવ ઢોકળા બનાવવાના છે એટલે એમાં થોડીક છાશ ને એવું તો જોઈએ જ તે, કારણ કે એમાં આથો ન આવ્યો હોય એટલા માટે. લાથો લાવવા માટે થોડીક છાશ, થોડાક લીંબુના ફૂલ એવું આપણે એડ કરશું તો જ લાઈવ ઢોકળા થશે. ચલો જો આપણું તો બીજું પણ બેટર છે એ મિક્સરમાં પીસાઈને રેડી થઈ ગયું છે. અને આપણે આમાં બાઉલમાં કાઢી લઈએ. ચલો તો આપણે ઢોકળિયું બાફવા મૂકી દીધું છે, પાણી મૂકી દીધું છે ઢોકળિયામાં ગરમ થવા માટે. અને આપણું બેટર હતું એમાં મેં હળદર અને મીઠું નાખી દીધા છે, મિક્સ કરવા. અને આ 2 પ્લેટ છે એમાં મેં તેલ નાખી દીધું છે, એટલે ગ્રીસ કરી લઉં હમણાં. અને આમાં નાખીશું ઈનો નાખીને બાફવા મૂકી દઈશ. જો આમાં નાખ્યું છે ઈનો નાખીને ઈનો નાખીને બધું આપણે કરી દેવાનું છે મિક્સ. એક જ ડાયરેક્શનમાં કરવાનું છે આપણે. ઉપર જો એકદમ ફૂલવા માંડ્યા આપણા. આપણું બેટર થઈ ગયું છે રેડી. મસ્ત સફી થઈ ગયું છે રુદ્ર. હા જો અને આપણે આમાં નાખી દઈએ. ચલો તો જો આપણે એક પ્લેટ મૂકી દીધી છે બાફવા માટે. અને બહાર જેવો ટેસ્ટ આવે એના માટે આપણે થોડું સ્પ્રિંકલ કરશું લાલ મરચું. તો સરસ. ચલો આપણે ઢોકળાને બાફી લઈએ. આપણે જે બપોરે ચટણી બનાવી હતી એમાં તેલ થોડુંક ઓછું પડ્યું હતું, તો જો મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આમાં એડ કરી દઉં. એટલે થોડી ખાવા માટે કાઢી લો ને બાકી એરટાઈટ કન્ટેનરમાં ભરીને રાખી દઉં. તો એક પ્લેટ આપણી થઈ ગઈ છે રેડી. ચલો આપણે એને કટિંગ કરી લીધી છે. હવે આપણે એને કાઢી લઈએ. અને જો ચટણી પણ ગરમ થવા મૂકી દીધી છે. સુગંધ આવી એટલે ખતરનાક હો રુદુ. તો પછી નાની લે ઓલી. અને સેજલ આંટી આવી ગયા છે. હાય રુદ્રા. હાય આઈસી કોને વાત કરે? દુર્વા જોડે વાત કરે. દુર્વા જોડે. હવે કે કોની જોડે વાત કરે? દુર્વા જોડે. ચલો દુર્વા. હાય કે દુર્વા. હાય ઉભી રહે 1 મિનિટ. હવે હાય આવી ગઈ ને. હા હાય. ચલો તો આ હવે બીજી પ્લેટ, 2 પ્લેટ જ બાકી છે. બાકી થઈ ગયા છે આપણા. છોકરા ખાતા જાય છે અને બનતા જાય છે. જો છોકરા ખાતા જાય છે લાઈવ. સેજલબેન આવી ગયા. જય શ્રી કૃષ્ણ. કેવું છે તમારી બેનને? સારું છે. હવે લઈ આવ્યા હતા ને થોડાક દી આરામ કરવા. હા પેપર કેવું ગયું તમારે?
સારું ગયું ક્યારે રિઝલ્ટ છે રિઝલ્ટ તો ખબર નહીં ક્યારે આવશે ઓનલાઈન આવી જાય ને હવે તો ઓનલાઈન તો આવી જશે ઠીક ઠીક સરસ કેવા બન્યા છોકરાઓ મસ્ત છે મસ્ત બન્યા આ તો ના પડતો ને મને નહીં ભાવે ચીલી પનીર ખાવું જોઈએ ને તો મને ચીલી પનીર બનાવી દે આવવા દ્યો. મેં કીધું તું ઢોકળા ખાઈ લે પણ ન ભાવે ને તો મને કહેજે કાલ બનાવી દેશે ચીલી પનીર કરી હા સરસ ચાલો અત્યારે ઢોકળા બનાવતા ને ઢોકળા ઘટી ગયા તો અત્યારે બનાવી છે મેગી બતાવી દઉં તમને જોઈ લો આ રહી મેગી રુદ્રની આવડી આ છૂટકું જોઈ લો મેગી છે આ મસ્ત બધા ખાવા બેસી ગયા બધાને ઘટી ગઈ મેગી ને એસી મને બધું કેટલા ચાર પ્લેટ ખાવા તો થઈ જશે પાછી એક વાટકી ચોખા નહીં ખાતા તો સારું ચાલો મેગી ખાઈ લઈએ પછી મળીએ ચાલો તો અત્યારે વાગી ગયા છે 11:30 કામકાજ બધું પતી ગયું ઢોકળા બનાવ્યા હતા પણ ઢોકળા ઘટ્યા બધાને પાછી મેગી બનાવીને ખાધી પાછા વાસણ કૈસા સાફ સફાઈ કરી અને સેજલબેન આવ્યા હતા તો બેઠા હતા તો જો બી હાલી ગયા ને હું કચરો ફેંકીને ઉપર આવી એટલી વાર લઈ ગઈ તો બસ આજ સુધી એટલું જ તે તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ